હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી, બાળક પછી માતાનું પણ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યું, મૃતદેહ સાથે નાટક ચાલ્યું। થરાદ તાલુકાના લોડલોડ ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે 8 વાગે થરાદની ખાનગી કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી તે દવાખાનાએ 6 કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા। પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે 3 વાગ્યે કરુણ અવસાન થયું। મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવી હતી, ત્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો। માત્ર ડોઝ ટાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું। મારું બાળક પહેલા મર્યું, પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવવી પડી અને પણ જીવતા હોય તેમ ઓક્સિજન આપીને હોસ્પિટલે નાટક રજૂ કર્યું। આવું તો પશ્ચાતાપ કરાવનાર છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। साहब मैं खेंगारपुरा की रात 9 वागे आया था। रात आए तो साहब ने सीधे साहब ऑपरेशन करो बेन ने डिलीवरी छे ना बाटलो पोते चालू कर्यो એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે એમ કરતા હવારા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગે એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધા ભાગ્યા બારે તમે બારે ગો પાછે બેન ને અમે રેડી કરશો તો રેડી આગો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીધા। મેં કીધું તમને હમી હો ગયા અમે રાતે 9 વાગે કીધું બેન ને ઓપરેશન કરો અમારે બેન રાતે બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમને કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબ માન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી અમે સાહેબ આગળ લડવા માંગ્યા કૃષ્ણ હોસ્પિટલમાં અમે 2 બાળકો મરી ગયો અને એની માય મરી ગઈ 2 કૃષ્ણ હોસ્પિટલ અમે કીધું તમે ઓપરેશન કરી દો મારા ઘરે ઓફ થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને દવાથી બચે તો કે ના એ તો છુટકારો થઈ જશે ડોક્ટર 10 વાર આવ્યો છુટકારો કે થઈ જશે ભાઈ 2 મરી ગયા હવે અમે આગળ લડવા માંગ્યા। પ્રતાપભાઈ બાજુભાઈ છું કાલે મારા કાકાના છોકરાના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થયાથી 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા અને એને કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક ત્યારે મૃત્યુ પામ્યા છે। આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓ પણ વિનંતી કરો છો કે આવા ડોક્ટરો એને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકરા છોકરાના ઘર છે ત્યાં મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી। આ દાખલ કરવામાં આવી નથી આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે એના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ મૃત્યુ પામી છે અને અમને સાચો આવો ન્યાય તો છે અમારે માગણી મળવી જોઈએ અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ હોય એમ નમ્ર વિનંતી છે
કે આવા હોસ્પિટલથી ચેતજો. કૃષ્ણા હોસ્પિટલ ખાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વાસાગતમાં આવી કોઈ બેને બીજી ન જાય. અને બાળની અંદર વખત છે નહીં તો કહેજો એમની ખામી છે ને. અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી લાશ નહીં ઉપાડીએ.